જય ધન્વંતરી. ધીસ ઇઝ ડોક્ટર ચંદ્રિકા ગોહિલ. આઈ એમ અ નેચરોપેથિસ્ટ એન્ડ એક્યુપંક્ચરિસ્ટ. તો આપણે બધાના માઇન્ડમાં અમુક સવાલ હોય છે કે આયુર્વેદિક કેટલા વર્ષો જૂનું જ્ઞાન છે, આયુર્વેદની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને આયુર્વેદ આપણી સુધી પહોંચ્યું કઈ રીતે. તો આ સવાલના જવાબ આપણને અષ્ટાંગ હૃદય ગ્રંથ સૂત્રસ્થાન અધ્યાય 1 શ્લોક નંબર 3 માં કહેલ છે. બ્રહ્મા સ્મૃતવાયુષો વેદમ પ્રજાપતિ મજીગ્રહત સોશ્વિનો તો સહસ્ત્રાક્ષમ સૂત્રી પુત્રાદિકાન તેગ્નિ વેશાદિકાંસ્તે તુ પૃથક તંત્રાણી તેની રે. આ શ્લોકનો અર્થ એમ થાય છે કે ખુદ બ્રહ્માજીએ બ્રહ્મા સ્મૃત્વા યાની કે ખુદ બ્રહ્માજી આ જ્ઞાનને યાદ કર્યું હતું. હવે તમે વિચારો કે બ્રહ્માજી આ જ્ઞાનને યાદ કર્યું હતું, મતલબ આ જ્ઞાન કેટલું જૂનું છે. હવે બ્રહ્માજી આ જ્ઞાનને યાદ કર્યું, તેમણે પ્રજાપતિ દક્ષને શીખવ્યું, પ્રજાપતિ દક્ષે અશ્વિની કુમારોને શીખવ્યું, અશ્વિની કુમારે ઇન્દ્રને શીખવ્યું, પછી ઇન્દ્રએ આત્રેય, ધન્વંતરી, નિમિ, કશ્યપ, અગ્નિવેશ આ બધા ઋષિમુનિઓને શીખવ્યું હતું. પછી આ ઋષિમુનિઓએ પોતાના નામ પર તંત્ર ગ્રંથોની રચના કરી, જેમ કે અગ્નિવેશ, ભેડ, જાતુકણ, ક્ષારપાણી, પરાશર, હારિત આ બધા ગ્રંથોની રચના કરી અને આ ગ્રંથોમાંથી બધા વેદો ભણે છે. મતલબ જે આયુર્વેદિક ડોક્ટરો છે તે આ ગ્રંથોમાંથી ભણે છે અને દર્દીઓનો ઈલાજ કરે છે. મતલબ આ જે આયુર્વેદનું જ્ઞાન છે તે અનાદિકાળ જૂનું જ્ઞાન છે. તેને આપણે વર્ષોમાં ના કહી શકાય કે આટલા વર્ષ કે આટલા વર્ષ જૂનું હશે. જ્યારે આપણે કોઈની ઉત્પત્તિ નહોતી ત્યારે આયુર્વેદની ઉત્પત્તિ હતી. જય ધન્વંતરી.